છરાવો પ્રસાદ મેઠો તો જુએ એક થેલી બે થેલી એમ નથી કે 10 થેલી આ તો કોઈ નવાબ સાહેબનો રાજનો છે કઈ પાડવા મતી દે સરકાર તો પડેમાં આ મંદિર છે નહીં રાખાલ કાઠિયાવાડ રાજસ્થાન દિલ્હી બંબઈ મને ખાવે છે બધા અહીંયાના હારા માટે સાંભળ્યો પછી તમારે જે દુઃખ હોય તમારા મટાડે માતા जय माताजी दर्शक मित्रों हूँ तो झाला शत्रुघ्न अत्यारे मित्रों આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ તો અહીંયાથી મેં રસ્તામાં નીકળ્યો તો હું તો મને એક મીઠાનો ઢગલો દેખાણો અને એક માતાજી મંદિર છે તો મિત્રો અહીંના રહેણા માણસોને આપણે પૂછ્યું તો મિત્રો કયો આપણને કહ્યું કે મિત્રો આ કોલી માતાનું મંદિર છે જે મિત્રો તમારી લોકેશનની વાત કરું તો મિત્રો રાધનપુરથી સિનાટ કરીને ગામ છે તે રાધનપુરથી 3 કિલોમીટર દૂર આ મિત્રો મંદિર આવેલું છે અને મિત્રો આ મંદિરની આસ્થા મિત્રો એવી છે ઘણા લોકો મિત્રો માનતા રાખે છે અને પાછળ જે તમને મીઠાનો ઢગલો દેખાઈ રહ્યો છે એક થેલીની મિત્રો માનતા અહીંયા માનતા રાખતા હોય છે અને માણસોના ઘણા ચામડીના લોકો મિત્રો મટી જાય છે તો મિત્રો આપણે કોહલી માતાના દર્શન કરીશું તો ચાલો કોહલી માતાના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ મિત્રો આવતા હોય છે કયું ગામ તમારું નરાવાડા મિત્રો જોઈ શકો છો મિત્રો નરાવાડાથી આવે છે તો મિત્રો અત્યારે આપણે કોહલી માના મંદિરે છીએ જે સિનાળ ગામમાં આવેલું છે તો મિત્રો આપણે કાકા અહીંયા છે તો એમની જોડે પણ જાણીશું મંદિર વિશે તો કાકા જણાવો તમે હેલો બોલો આ કોહલી માતા છે સિનાળ ગામ અને કોહલી માતા છે તમારે દાદરથી હોય કે ગમે તેવો થયો એ માનતા માનો મેઠો ચડાવવાનો તમારે જે મળે એ કે જે ચડાવો એ ચડાવો પ્રસાદ મેઠો તો જુએ એક થેલી બે થેલી એમ નથી કે 10 થેલી આ તો કોઈ નવાબ સાહેબનો રાજનો છે કઈ પાડવા મતી દે સરકાર તો પડેમાં આ મંદિર છે નહીં રાખાલ કાઠિયાવાડ રાજસ્થાન દિલ્હી બંબઈ મને ખાવે છે બધા અહીંયાના હારા માટે સાંભળ્યો પછી તમારે જે દુઃખ હોય તમારા મટાડે માતા બરાબર